વલસાડના સર્કિટ હાઉસના બાજુમાં હાલર જતા માર્ગ ઉપર એક કાર પલટી મારતા સર્જાયો અકસ્માત। વલસાડના સર્કિટ હાઉસ નજીક બનેલી અકસ્માતની ઘટનામાં સુરત ખાતે રહેતો યુવાન યશ ગોટે ઉંમર 26 તે પોતાની કાર વોક્સવેગન વેન્ટો કાર નંબર GJ5 RD 8765 લઈને દમણ ખાતે ગયો હતો અને દમણથી કોસ્ટલ હાઈવે ઉપરથી પરત વલસાડ સિટી થઈ હાઈવે પર જવા માટે નીકળ્યો હતો। તે દરમિયાન વલસાડના હાલર તળાવને ક્રોસ કર્યા બાદ સર્કિટ હાઉસ નજીક પહોંચતા એકાએક કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રસ્તા ઉપર પલટી મારી હતી। આ ઘટનામાં 26 વર્ષીય ચાલક યશ ગોટેનો ચમત્કારિક બચાવ થયો હતો। ઘટના બનતાની સાથે જ આસપાસના રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ધક્કો મારીને કારને સાઈડ કરી હતી। ત્યારબાદ અકસ્માતની ઘટના નિહાળવા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડતા વલસાડ સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ક્રેનની મદદથી કારને સાઈડ કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવવામાં આવ્યો હતો।